મધ્યણમ વંદામી ગુરુદેવ, હું ધોરારજીનો નગરસેઠ પરસોત્તમ દોશી આપની ચરણબ્રજ બનીને રહેવા આવ્યો છું. આપ ધોરારજી પધારો. આપના સમગ્ર સમુદાયને મારી હૃદયપૂર્વકની વિનંતી છે. અમારા સંઘના શ્રાવક શ્રાવિકાઓને જ્યાંથી અમદાવાદની સ્થિતિનો પરિચય થયો છે ત્યારથી અમારો હૃદય દ્રવી ઉઠ્યો છે. અમે વર્ણન નથી કરી શકતા શું સ્થિતિનો સામનો આપને કરવો પડી રહ્યો છે. અમારા હોવા છતાં આપને આવું સહન કરવું પડે એવો લાંછન અમને લાગે એ અમારાથી બિલકુલ પણ સહનીય નથી. પધારો ગુરુદેવ, અમારાથી આ નથી સહેવાતું. મધ્યણમ વંદામી ગુરુદેવ, હું લીમડીનો નગરસેઠ શેઠ નાનજી ડુંગરસિંહ પરસોત્તમ ભાઈની વાત સાંભળી મને પણ અનહદ દુઃખ થયો છે. ગુરુદેવ, આપના સમુદાયની ગંભીર સ્થિતિનો મને બિલકુલ ખ્યાલ નહોતો, પરંતુ ચોક્કસ અત્યંત ગંભીર વિષય ચર્ચા માંગે છે. આપની આજ્ઞા હોય અને જો મારામાં આપને પાત્રતા દેખાતી હોય તો મારા પર વિશ્વાસ રાખો. હું એક પ્રસ્તાવ રજૂ કરવા ચાહું છું. નાનજીભાઈ, આજ્ઞા તો જરૂર મળશે, પણ પેલા આપનો પરિચય ગુરુદેવને આપો તો ખરા. આ કાર્યમાં માત્ર આશ્વાસન આપવા આવ્યા છો કે પછી તમને સમાચાર વાંચવામાં રસ છે? જો ખાલી સલાહ આપવા આવ્યા હો તો મને નથી લાગતું કે તમારો પ્રસ્તાવ રજૂ કરવો જોઈએ. જો કોઈ જવાબદારીપૂર્વક કાર્ય કરવાની ઈચ્છા હોય તો ચોક્કસ પ્રસ્તાવ રજૂ કરું. મારી પ્રશંસા કરવા માટે નહીં, પરંતુ આપના કાર્યની જવાબદારી હું લઈ શકીશ એવી પાત્રતા મારામાં છે તે દેખાડવા હું આપની સામે મારો નાનકડો પરિચય રજૂ કરું છું. લીમડીના મહારાણી મને ધર્મનો ભાઈ બનાવેલ છે. કચ્છ કાઠિયાવાડના લગભગ બધા જ ક્ષેત્રોમાં અમારો કારોબાર ચાલે છે. લીમડીના મહારાજા અનેક સુવર્ણ મુદ્રાઓની મારી પાસે રોકાણ કરે છે અને એમનો સર્વો કારોબાર મૂડી રોકાણ હું જ સંભાળું છું. મારી પોતાની અનેક હવેલીઓ છે, તેમાંથી મુખ્ય હવેલી આપના સમુદાયના રક્ષણ માટે અર્પણ કરવા ચાહું છું. કોઈ પણ નાના મુનિવર અભ્યાસ કરવાની ભાવના રાખતા હોય તેનો સંપૂર્ણ ખર્ચ હું ઉપાડીશ. કોઈ પણ વડીલ વૃદ્ધ સાધુ કે સાધ્વીજી સ્થિરવાસ કરવાના ભાવ રાખે તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે. ગુરુદેવ, મારા પણ વિશ્વાસ રાખો. લીમડી પધારો, મને લાભ આપો. લીમડીના આસપાસના ક્ષેત્રો તેના શ્રાવક શ્રાવિકાઓ ખૂબ ધનાઢ્ય છે. એટલું જ નહીં, તેઓ ઉત્તમ ભાવનાવાળા છે. તેઓને પણ લાભ મળશે. પધારો ગુરુદેવ, પધારો. ધન્ય છે નગર શ્રેષ્ઠ નાનજીભાઈ, ધન્ય છે. હું ક્ષમા ચાહું છું ગુરુદેવ. આ નિર્ણય આગામી અનેક વર્ષોના સમાધાન રૂપે છે. તો શું માત્ર એક જ વ્યક્તિના સહારે સમગ્ર સંપ્રદાયનો ભાર વહન કરવો કેટલો ઉચિત છે? ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય એવી પળો માણી રહ્યા છીએ. શાસન દેવની કૃપાથી અંતસ્ફૂર્ણાઓ થઈ રહી છે. આ નિર્ણય એ કોઈ મારો નિર્ણય નથી, આ દિવ્ય કૃપા દૃષ્ટિ છે. ગુરુદેવોના અસીમ ઉપકાર અનુભવાઈ રહ્યા છે. દિવ્ય પ્રેરણાઓથી જ પ્રેરાઈને આજે નાનજીભાઈ અહીંયા આવ્યા છે. મારા આશીર્વાદ છે. નાનજીભાઈ, આગળ વધો. તમને શાસન સેવાનો અપૂર્વ લાભ મળી રહ્યો છે. તેને જ્વલંત બનાવો,
પ્રેરણારૂપ બનો. આગામી અનેક વર્ષોનો ઇતિહાસ તમારો શેઠ પરિવાર બનાવશે એવા મારા અંતરથી આશીષ છે. ઉપકાર ગુરુદેવ, મહા ઉપકાર. મારા ઉપર વિશ્વાસ રાખી અનંત ઉપકાર કર્યો છે. મને ખ્યાલ છે આ જવાબદારી સામાન્ય નથી. સંસારમાં એક પરિવારને ચલાવતા માણસની જિંદગી ખતમ થઈ જાય છે. અહીંયા તો સમગ્ર સમુદાયની વાત છે. સંપ્રદાયના સેંકડો વર્ષોની જવાબદારી અંતિમ નિર્ણય છે. હું આપને વચન આપું છું, અમારા શેઠ પરિવાર અનેક સેંકડો વર્ષો સુધી આપની આજ્ઞાને નહીં છોડે. વિશ્વના કોઈ પણ ખૂણે શેઠ પરિવારનો સદસ્ય સંપ્રદાયની સેવા કરવામાં ક્યારે પાછેપાની નહીં કરે. ગુરુદેવ, મને આજ્ઞા આપો. આપની આજ્ઞા પાલન કરી શકું એવા આશીર્વાદ આપો. દેવાણુ પ્રિય શિષ્યો, તો હવે વિલંબ શેનો? આજે જ આ નિર્ણય લેવાય છે. તૈયાર થઈ જાઓ. ક્રાંતિનો સમય આજે જ છે. સ્થાનકવાસી પરંપરામાં આજથી આ ઐતિહાસિક નિર્ણય લેવાય છે. સ્થાનકવાસી સમુદાયના મુનિ પુંગવ આચાર્ય ભગવંત ધર્મદાસજી સ્વામીના 99 શિષ્યોમાંના મહાન શિષ્ય આચાર્ય મૂલચંદ્રજી સ્વામી જે પાઠ પર આચાર્ય પદની આરોપણા થઈ અને એ જ પછી એ જ પાઠ ઉપર ઘણા મહાન જ્યોતિર્ધર આચાર્યોની આચાર્ય પદની આરોપણા થઈ છે. તે જ પાઠ આજે અમારા શિષ્યો પોતાના ઋષભ સ્કંદો પર અમદાવાદથી લીંબડી જાતે ઉપાડીને લઈ જશે અને સ્થાનકવાસી સમુદાયનો અભ્યુદય સુનિશ્ચિત છે. આગામી સેંકડો વર્ષો સુધી આચાર્ય ભગવંતો આ પાઠ પરથી સ્થાનકવાસી ધર્મનો જય જયકાર બોલાવશે. સમર્પિત થઈને જીન શાસનનો વિજય ધ્વજ લહેરાવશે. જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ.